અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સાથેની તમામ વેપાર વાટાઘાટો તાત્કાલિક સમાપ્ત કરવાની કરી જાહેરાત. ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, અમે આગામી 7 દિવસમાં કેનેડાને જણાવીશું કે અમેરિકા સાથે વેપાર કરવા માટે તેમને કેટલો ટેરિફ ચૂકવવો પડશે. મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલના યુદ્ધ વિરામ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે યુએસના હવાઈ હુમલામાં ઈરાનના પરમાણુ સ્થળોને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યા છે, પણ અમને જરૂર લાગશે તો ફરીથી હુમલો કરીશું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન તે સ્તર સુધી યુરેનિયમનું સંવર્ધન કરશે તો તે અમેરિકા માટે ચિંતાનો વિષય બનશે. ભારતના ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાએ ફરી એકવાર વિશ્વ રેન્કિંગમાં નંબર 1 સ્થાન મેળવ્યું. આ અઠવાડિયે વર્લ્ડ એથ્લેટિક્સની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયેલા નવીનતમ રેન્કિંગમાં નીરજે ગ્રેનાડાના એન્ડરસન પીટર્સને પાછળ છોડીને ટોચનું સ્થાન ફરી પ્રાપ્ત કર્યું. ભારે વરસાદના કારણે ઉત્તરાખંડમાં નંદપ્રયાગ અને ભાનેર-પાણી નજીક બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણ બંધ. સ્થાનિક પોલીસ અનુસાર રસ્તો ખોલવાનું કામ ચાલી રહ્યું છે. પ્રખ્યાત અભિનેત્રી શેફાલી જરીવાલાનું 27 જૂનની રાત્રે કાર્ડિયાક અરેસ્ટથી થયું નિધન. માત્ર 42 વર્ષની ઉંમરે કાર્ડિયાક અરેસ્ટથી થયું નિધન. મુંબઈના અંધેરી લોખંડવાલા વિસ્તારમાં રાત્રે લગભગ 11 વાગે તેમની તબિયત અચાનક બગડી હતી. પતિ પરાગ ત્યાગી અને અન્ય 3 સાથીઓ તેમને હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ ત્યાં સુધી તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.